ઉના દલિત કાંડ મામલે વેરાવળ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો। કુલ 42 આરોપીમાંથી 37 આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા। મુખ્ય 5 આરોપીને કોર્ટે દલિત પર હુમલા માટે દોષી ઠેરવ્યા। દોષી ઠરેલા 5 આરોપીને આજે સજા સંભળાવવામાં આવશે। રમેશ જાદવ, રાકેશ જોશી અને પ્રમોદ ગોસ્વામી સહિત 5 લોકો દોષિત ઠર્યા છે। નાગજી ડાયા અને બળવંત ગોસ્વામીને પણ કોર્ટે ગુનેગાર માન્યા। 4 પોલીસકર્મીઓ સહિત 37 લોકોને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકાયા। ચુકાદા પહેલા 2 આરોપીના અવસાન થયા હોવાનું સામે આવ્યું છે। 11 જુલાઈ 2016ના રોજ દલિત યુવકને મરાયો હતો માર। કહેવાતા ગૌરક્ષકો દ્વારા લાકડી અને પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ મામલો ગરમાયો હતો। આ મામલાની તપાસ સીઆઈડી ક્રાઇમ અમદાવાદને સોંપાઈ હતી। સમગ્ર તપાસના અંતે નામદાર કોર્ટના હુકમથી અત્રે વેરાવળના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી જે પંડ્યા સાહેબની કોર્ટમાં સદર કેસ ચાલેલ અને તેના એટો સેશન કેસ નંબર 8-18, 9-18 અને 11-18 થી સંયુક્ત રીતે આજે તમામ આરોપીઓ સામેની કેસ ચાલી જતા આજરોજ અહીંની અદાલતે જે તે વખતે આ બનાવમાં ગુના સબબ સંડોવાયેલ આરોપી રમેશ ભગવાન જાદવ, નાનજીભાઈ ડાયાભાઈ, પ્રમોદગીરી રમેશગીરી ગોસ્વામી, બળવંતગીરી ઉર્ફે બલી ધીરુ ગોસ્વામી અને આ બધાને તકસીરવાન ઠેરાવ્યા છે। નાગજી ડાયા, બળવંત ગોસ્વામીને કોર્ટે ગુનેગાર માન્યા છે। રમેશ જાદવને ગુનેગાર માનવામાં આવે છે। 4 પોલીસકર્મી સહિત 37 લોકોને પુરાવાના અભાવે નિર્દોષ મુક્ત કરાયા છે। હવે 2016ના આ કેસમાં આખરે દોષી કરાર કરવામાં આવ્યા 5 આરોપીને, જેમને સજા સંભળાવવામાં આવશે। 11 જુલાઈ 2016ના રોજ દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો। કહેવાતા ગૌરક્ષકોએ લાકડી અને પટ્ટાથી ઢોર માર મારી નિર્મમતા દાખવી હતી। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયા બાદ મામલો ખૂબ ગરમાયો હતો અને રાજકીય રંગ પણ પકડ્યો હતો। આ મામલાની તપાસ સીઆઈડી ક્રાઇમ અમદાવાદને સોંપાઈ હતી। તપાસના અંતે પુરાવા અને તમામ દસ્તાવેજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। વકીલોની દલીલ સાંભળ્યા બાદ અને પુરાવા ચકાસ્યા બાદ કોર્ટે પણ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। કોર્ટે 5 લોકોને દોષિત ઠેરવ્યા છે।